ગોપીઓના ટોળામાં પ્રેમ કરી ગોતું રે. તોયવાડ જાતા રે મીરાબાઈને મળવા રે. मेरे कृष्ण जी सोने लगे धुन मेरी. ओ मेरे कृष्ण जी सोने लगे धुन मारी. गोपियों ना टोळाમાં પ્રેમ કરી જેની મોંઘી કથા થઈ છે એટલે 7 દિવસ કથા સાંભળી આપનું એકાદું વ્યસન છૂટી જાય, એકાદી ખરાબ આદત છૂટી જાય તો મારી કથા સફળ. અહીંથી 400% પર્યા હનુમાન દાદા આપશે, એમાં થોડીક ક્ષમા, થોડીક ભક્તિ, થોડો ભાવ લેતા જાજો. તમારા 2-5 બગડેલા સંબંધ સુધરે તો કથા સફળ. 7 દિવસનો સરનામું ફરી જાય. કથા તો બીજે ક્યાંક થશે, મુંબઈમાં થશે, ભાવનગરમાં થશે, સિંગરમાં થશે, બધા વેદીમાં ઉભા છે. પણ મારા કૃષ્ણનું સરનામું હવે તમારા હૃદયમાં બની ગયું છે, બસ એને જાળવી રાખજો. સમય બની જશે, આ માંડવા લેવા જાય પણ આ મજા તો વિખાઈ છે. માધવને વિસરતા નહીં. ભાગવત સાક્ષાત વાગ્મય ભગવાનનું સ્વરૂપ છે એવું સમજી તમારા ઘરમાં ભાગવતજી વસાવજો. નિત્ય કથા કરજો, નિત્ય વાંચજો. સૌએ ખૂબ પ્રેમ આપજો. અને પડદા પાછળનો કલાકાર એટલે મારો જ્યેષ્ઠ બંધુ રમેશનો દીકરો દીપકભાઈ, એને પણ ખૂબ મહેનત કરી દાદાની સાથે. આજે સુંદર આખું સ્વરૂપ તમને દેખાય છે, એની પાછળ એમની પણ મહેનત છે. ખૂબ ખૂબ બધાને ભાગવતજીના આશીર્વાદ. ભગવાનના બધા જ વૈષ્ણવોને જે પ્રેમ આપ્યો, વાલા 7 દીમાં કઈ સારું લાગ્યું હોય ખરેખર તો મારા ગુરુ છે. આ વાસણી તો ખાલી છે, બગાડે આપનો પ્રેમ, આપનો સૌરાગ, આપનો ભાવ, એના માટે નતમસ્તક છું. આટલી શાંતિથી આપ સાંભળતા હતા. બીજું તો શું કહું વાલા, ભદેવ તરીકે ખૂબ ખૂબ આશીર્વાદ. ભગવાન ખાતર તમારી ભક્તિ વધારે, ભજન વધારો. સર્વે સંતો સર્વે સંતો કોઈ શરત ચૂકતી શબ્દ આવી ગયો જે વ્યાસની મર્યાદાને કઈ એવું